કોમેન્ટ કરી દેજો. તમારા ગામમાં વરસાદ છે? નથી? હા ભાઈ, એના ગામમાં નથી, અમારા ગામમાં છે વરસાદ ભાઈ. તો મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજના વ્લોગમાં બતાવવાનું છે તો અમારે અત્યારે ઢસા ગામમાં વાવાઝોડું જેવું માહોલ થઈ ગયો છે આખો. જો કાંઈ દેખાતો નહીં તમને રોડ માંથી. જોઈ લો, પૂઠા ઉડી ઉડીને છે એમ તો. જો અત્યારે ફૂલ પવન છે. અત્યારે હમણાં વરસાદની તૈયારી છે હમણાં. જો અત્યારે દવણી ચાલુ હતો પણ જો લાઈટ વહી ગઈ છે. દવણી અધૂરું રહી ગયું. લાઈટ વહી ગઈ. દવણું આમાં હા છે એમાં. લાઈટ વહી ગઈ. દવણું અધૂરું પડ્યું એમને. અત્યારે ફૂલ વરસાદની આગાહી છે. અત્યારે તો વરસાદ હમણાં આવી જાય. અત્યારે તો પવન ચાલુ છે ફૂલ. કાર્પેટ માંથી ઘંટીની બાજુમાં એક કાર્પેટ નો સાયો કર્યો હતો ને એ કાર્પેટ ઉડીને જો અહીંયા ઠેઠ વી આવી. જો અહીંયા ઠેઠ છે. આપણે ઘંટીને હામો હામે જે મરસાના વાડા છે ને એ બતાવું. જો બહાર તો વાવાઝોડું ચાલુ રહે તો આપણે કરી લઈએ નાસ્તો. વાવાઝોડું ભલે ચાલુ રહે. જો ચાલો હવે નાસ્તો કરી લઈએ. તો ભાઈ જો અત્યારે પવન એટલો છે ને કે સાલુમાં પતરા ઉડીને આવે એમ. જો કોકને વાગી જાય ને એ પેલા એક લઈ લઈ. અત્યારે પતરું મૂકી દીધું છે આપણી દુકાને. અત્યારે સાઈડમાં તો અહીંયા કારણ કે અત્યારે પવન જ એટલો છે ને કે ઉડીને કોકને માથે પડી કે સાઈડમાં મૂકી દેવી. અત્યારે જો પવન તો ઓછો થઈ ગયો પણ વરસાદ ચાલુ થઈ ગયો. તો ભાઈ હવે યાદ આવી ઘરે કારણ કે વરસાદ થોડો ધીમો પડી ગયો છે. અને હવે દવાના અત્યારે વરસાદ કોઈ લેવા આવે નહીં કે ન મૂકવા આવે એટલે દવાના જે પીડ્યા છે એ બધા એક સાઈડમાં થોડા મૂકી દે. એટલે વરસાદ પાણીના ક્યાંય ભેજ ઓછો લાગે એ રીતના સાઈડમાં મૂકી દેવું. પછી યાદ આવું ઘરે
તો ફેમિલી હવે વી છે ઘંટી થી ઘરે જો અત્યારે વરસાદના પલ્લી જતા એટલે નાઈ ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને અમારા શિવનભાઈ જો એમાં સુહાની બેન આવી ગયા, શિવનભાઈ આવી ગયા છે. હા કીધે હા તો ભાઈ તમારા ગામમાં કેવો વરસાદ પાણી છે કોમેન્ટ કરી દેજો. તમારા ગામમાં વરસાદ છે નથી? હા ભાઈ એના ગામમાં નથી, અમારા ગામમાં છે વરસાદ ભાઈ. છે તમારે ત્યાં વરસાદ આવ્યો તો નતો આવ્યો? ઉભર હતું હારો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા વ્લોગમાં. તો જ્યાં સુધી બધા બાય બાય.